હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજે ધોરણ 11 મેથ્સ એનસીઈઆરટીમાં ચેપ્ટર નંબર 13 લક્ષ્ય અને વિકલન. સો આ ચેપ્ટરમાં આપણે આગળ વધીશું. લાસ્ટ ચેપ્ટરમાં આપણે વિકલનના સૂત્ર મોરે લીધા હતા, પછી થોડાક દાખલા કરેલા હતા અને એ બધા દાખલામાં સૂત્રનો ઉપયોગ કરેલો, બરાબર ને? ઘણા દિવસ થઈ ગયા કે 4 દિવસથી આપણે ભણ્યા નથી, કઈ વાંધો નહીં. હવે બસ આ 2 કે 3 દિવસનો ખેલ છે. આ વિકલન ટોપિક પૂરો થઈ જશે એટલે આપણો આ સેકન્ડ ટેસ્ટનો સિલેબસ પૂરો. સાચી વાત ને? ચાલો તો ફટાફટ આપણે પહેલા સૂત્રને યાદ કરીએ. સો ઘાતનો નિયમ d/dx ઓફ x ની n બરાબર x ની n ઘાતનું વિકલન. યસ, n x raised to n minus 1. બરાબર, આ નિયમ આપણને એવું કહે છે કે ઘાતને આગળ લાવો, ઘાતમાંથી એક ઓછું કરો. x નું વિકલન 1, અચળનું વિકલન x² નું વિકલન x² નું વિકલન 2x x² નું વિકલન 2x, log x નું વિકલન 1/x. log x નું લખાવેલું નથી પણ તમને કીધું લખી નાખજો, યાદ છે ને? log x નું 1/x. e raised to x નું વિકલન 1/x નું વિકલન 1/x નું વિકલન minus 1/x². રૂટ x નું વિકલન રૂટ x નું વિકલન 1/2 રૂટ x 1/2 રૂટ x. યસ. એના પછી a raised to x નું a raised to x નું બી a raised to x, પણ સાથે એક વસ્તુ હજી a raised to x into log a. યાદ રાખો સૂત્ર. કેમ ભૂલી ગયા બધા? હે, સૂત્ર બધા પતંગના દોરા હાથે કપાઈ ગયા કે ઉડી ગયા બધા સૂત્ર? કોઈ લૂંટી લીધા નથી ને? ચાલો. sin x નું વિકલન ખોટું. cos x નું વિકલન માઇનસ sin x. tan x નું sec² x cosec x નું માઇનસ cosec x into cot x. cot x નું વિકલન માઇનસ cosec² x. sec x નું વિકલન sec x into tan x. ગુણાકારનો નિયમ હા, બરાબર. યસ, પહેલું અચર બીજાનું વિકલન વત્તા બીજું અચર પહેલાનું વિકલન. ભાગાકારનો નિયમ ઓછા છેદ અચર. હા, હવે મેં બોલીશ. છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. ઓકે, ચાલો. એના પછી બાળકો, તમને ખબર છે ને કે લક્ષના દાખલા સૌથી પહેલા વ્યાખ્યાની રીત અથવા પ્રથમ સિદ્ધાંતની રીતે થાય છે. વ્યાખ્યાની રીત અથવા તો કઈ રીત? પ્રથમ સિદ્ધાંત. અને વ્યાખ્યાની રીતનું સૂત્ર બોલો શું આવશે? બિંદુ આગળ વિકલન. બિંદુ આગળ f' of a બરાબર લિમિટ h tends to 0 is equals to કેટલી વાર આવશે? લિમિટ h tends to 0 f of a plus h minus f of a છેદમાં h. બાળકો, બિંદુ આગળ વિકલન એટલે બિંદુ એટલે કે a, અને આખા પ્રદેશ પર વિકલન હોય તો સૂત્રમાં જ્યાં a છે ત્યાં x. ઓકે, બિંદુ આગળ વિકલનનું બીજું સૂત્ર લિમિટ t tends to a f of t minus f of a છેદમાં t minus a. અને આખા પ્રદેશ પર વિકલનનું વ્યાખ્યાનું સૂત્ર f' of x બરાબર લિમિટ h tends to 0 f of x plus h minus f of x છેદમાં h. યાદ રાખો આ સૂત્ર, કેમ કે પરીક્ષામાં આના જ દાખલા આવશે. કના દાખલા આવશે? પ્રથમ સિદ્ધાંતથી વિકલનના દાખલા. અને બીજું સૂત્ર છે લિમિટ t tends to x f of t minus f of x છેદમાં t minus x. ચાલો પબ્લિક, તો આગળ વધીએ. ચાલ ભાઈ. ઉદાહરણ 19, sin x નો વિકલિત મેળવો. sin x નું વિકલન આપણને ખબર જ છે કે શું થશે? શું આવશે જવાબ? cos x. પરંતુ અહીંયા વિકલિત મેળવવાનું છે, અને જ્યારે પણ વિકલિત મેળવવાની વાત કરે તો તમારે જૂના સૂત્ર પરથી જ આ વિકલિત મેળવવાનું.
સો અહીંયા sin x નું વિકલન મેળવવા માટે સાચી વાત છે પ્રથમ સિદ્ધાંતનો જ ઉપયોગ કરવો પડે. જૂના કોન્સેપ્ટથી તમારે કામ કરવું પડે. વાતમાં સમજ પડે છે ને? અને જૂના કોન્સેપ્ટમાં તમારી પાસે અત્યાર સુધી બસ એક જ સૂત્ર છે ઘાતના નિયમનું, અને ઘાતનો નિયમ તો આમાં લાગે નહીં. તો એનો મતલબ કે લિમિટ વાળું સૂત્ર મીન્સ કે વ્યાખ્યાની રીત એટલે કે પ્રથમ સિદ્ધાંતની રીતથી જ આ દાખલો થશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો બાળકો સૌથી પહેલા આ વિધેયને નામ આપી દેવો. શું નામ આપશો આને? f of x. f of x બરાબર બોલો sin x. તો હવે આપણે મૂકીશું સૂત્ર. શાનું સૂત્ર? f dash of x નું સૂત્ર. બોલો f dash of x નું લિમિટ વાળું સૂત્ર. લિમિટ h tends to 0 f of t minus f of x છેદમાં t minus x. અરે આ કા મૂકી દીધું? બે સૂત્ર મિક્સ થઈ ગયા મારાથી. ચાલો કઈ નહીં, પેલો મિક્સ કરીને પીવાની આદત ને એટલે f of x plus h minus f of x છેદમાં h લિમિટ h tends to 0. ચલો પબ્લિક f of x plus h એટલે કે sin x plus h માઇનસ f of x એટલે sin x આખાના છેદમાં h. ચલો હવે શું કરીએ? શું આ 0/0 ફોર્મ છે? છેદ તો 0 થાય જ છે. સો અંશ 0 થશે, h ની જગ્યાએ 0 મૂકીએ તો sin x minus sin x. હા 0/0 ફોર્મ છે એટલે કઈ રસ્તો હશે આનો. સો રસ્તો વિચારવાનું ચાલુ કરો. ત્રિકોણમિતિ વાળો દાખલો એટલે અહીંયા એક જ સૂત્ર લાગશે અને સૂત્ર છે sin x by x વાળું. તો અહીંયા sin x by x વાળું ફોર્મ જો તમારે લાવવું હોય તો તમારે કંઈક વિચારવું પડશે. તો ઓમે કીધું તે પ્રમાણે સૂત્ર યસ s minus s નું સૂત્ર. s minus s ના સૂત્રથી આપણો મેળ પડી જશે. બરાબર. તમારી પાસે બીજો બી એક રસ્તો હતો ને છેદ વિભાજન. તો આપણે છેદ વિભાજન કેમ નહીં વિચાર્યું? તો બાળકો છેદ વિભાજન થી મેળ જ નહીં પડે. આમાં sin x ની નીચે x ની જગ્યાએ h આવી જાય એટલે કે છેદ વિભાજન થી મેળ એટલા માટે નથી પડતો. ખ્યાલ આવે છે ને વાતમાં? એટલે કે છેદ વિભાજન વાળો રસ્તો એટલે આપણે કેન્સલ કરવો પડશે. પણ હા s minus s ના રસ્તાથી મેળ પડી શકે કે નહીં એવો આપણે ચેક કરતા છે. જોવા જાય તો પણ પડી જશે. ચાલો તો જોયા કરો. લિમિટ h tends to 0 s minus s નું સૂત્ર 2cs. યસ 2 છે cs 2 ટાઈમ cos. બોલો પછી અંદર આ બેવનો સરવાળો x વત્તા x 2x પછી વત્તા h બેઠો શું છેદમાં 2 લખું? જો ગુણાકારમાં આગળ 2 હોય તો છેદમાં 2 આવશે. 2cs પછી આવે એટલે કે sin. હવે બાદબાકી. બાળકો બાદબાકીમાં x x કેન્સલ એટલે શું બચશે? h. h અને 2 વડે ભાગવાનું એટલે h/2 આખાના છેદમાં h. ખ્યાલ આવે છે સ્ટેપમાં? જો લિમિટ h tends to 0 છે એટલે લિમિટ h ને લાગે. નીચે h છે તો ઉપર sin h હોવો જોઈએ. sin h આ રહ્યો. હવે અહીંયા sin h ની જગ્યાએ પાછું h/2 છે ને તો કઈ નહીં આપણે સેટઅપ કરી દઈએ. એટલે કે h ની નીચે 2 હોય તો અહીંયા પણ h/2 હોવા જોઈએ. અહીંયા પણ શું હોવા જોઈએ? h/2. ત્રણ જગ્યાએ h/2. બરાબર. આ કઈ તકલીફ આપે છે આપણને? આ કોઈ તકલીફ આપે ના. આમાં તમે h ની જગ્યાએ 0 મૂકો એટલે એનું તો કામ ખલાસ થઈ જશે. સમજ પડે છે? એટલે કે જે તકલીફ આપતો હતો ને છેદનો h તેને આ બેલેન્સ કરી લેશે આ ઉપર વાળો sin h. એટલા માટે અહીંયા ગુણાકારે ફાયદો આપ્યો જ્યારે અહીંયા બાદબાકી આપણને ફાયદો નહીં આપતી હતી. છેદ વિભાજનના લોચા પડતા હતા. બરાબર ને? ચલો તો જોયા કરો. લિમિટ h tends to 0 હું આટલાની લિમિટ સેપરેટ કરું છું એટલે અહીંયા sin h/2 છેદમાં h છે તો 2 વડે ભાગ્યું. h ને 2 વડે ભાગ્યું તો અહીંયા h ને જ 2 વડે ગુણ્યું. અહીંયા બી 2 વડે બંને સાઈડ ભાગો. 0 ભાગ્યા 2 0 જ. અને હવે જે આ બચ્યું તેની લિમિટ અલગ. લિમિટ h tends to 0 શું બચ્યું અહીંયા? cos 2x plus h છેદમાં 2. અને હજી એક વસ્તુ બચી આ બગડો બચ્યો ને તો એક કામ કરો અહીંયા આપણે આ 2 વડે ભાગ્યું ને તેને કેન્સલ કરો. સમજજો મારી વાતને. આપણે અહીંયા h ની નીચે 2 જોઈતા છે ને તો એક કામ કરો ને આ જ બગડો નીચે લઈ જાવ તો બી નહીં ચાલે. કામ થઈ ગયું ને? એટલે કે આ જે અંશ છે તેને લઈ ગયા છેદના છેદમાં એટલે કે આ બગડો અહીંયા આવી ગયો h ની નીચે. એ જ સારું પડે ને? છે તો પછી શું કરવા? ગુણવા ભાગવાનું કરીએ. ઓલરેડી પહેલેથી આપણને મળતું જ છે તો પછી ચાલો તો આનો જવાબ કેટલો? 1. નાનો જવાબ h ની જગ્યાએ 0 મૂકો તો cos 2x plus 0 છેદમાં 2 ને 2x ને 2 વડે ભાગીએ તો cos x. સો બાળકો f dash of x બરાબર cos x એટલે કે sin x નું વિકલન આવ્યું cos x. અને આ વસ્તુને હવે આપણે આના પછીના બધા દાખલામાં સ્વીકારી લેવાનું. જ્યારે પણ sin x આવશે તેનું વિકલન આપણા માટે શું છે? cos x.
અને કોસેક્સ નું વિકલન માઇનસ sin x. કોસેક્સ નું વિકલન સ્વાધ્યાયમાં આવશે. સ્વાધ્યાયનો એક દાખલો છે કોસેક્સ ના વિકલનનો. તો હવે આપણે કોસેક્સ નું વિકલન પણ સ્વીકારી લઈશું. sin x અને કોસેક્સ બેવનું વિકલન આપણે સ્વીકારી લીધું. ચલો આગળ વધીએ. tan x નું વિકલિત મેળવો. ચલો tan x નું વિકલિત મેળવવા કીધું છે, તો કેવી રીતના મેળવશો? પ્રથમ સિદ્ધાંતની મદદથી. જુઓ, પ્રથમ સિદ્ધાંત વાળો જે તમે રસ્તો કહી રહ્યા છો, તો હા, વ્યાખ્યાની રીત એટલે કે પ્રથમ સિદ્ધાંતની રીતે તમે tan x નું વિકલન ખૂબ જ સરસ રીતે મેળવી શકો છો, પરંતુ એના કરતા બી શોર્ટકટ રસ્તો છે હજી તમારી પાસે. કહી શકશો? પ્રથમ સિદ્ધાંતથી, કેમ કે તમને લિમિટ વાળા દાખલા તો ઓછા ગમે છે, સાચી વાત ને? લિમિટ વગર કામ પડતું હોય તેવી તે જ ગણતરી વધારે ગમતી છે. હા, તો હું કહેતી હતી બેટા? sin upon cos, પછી tan x ની જગ્યાએ જો આપણે sin x ના છેદમાં cos x લખી દઈએ તો આપણને ફાયદો શું થાય? તો ફાયદો સીધે સીધો છે કે તમને sin x નું વિકલન ખબર છે, cos x નું વિકલન ખબર છે. સાચી વાત ને? તો હવે sin x ને cos x ના વિકલન જો આપણને ખબર હોય તો પછી શું કરવા આપણે લિમિટ વાળા સૂત્રમાં પડીએ? tan x ને ફેરવી દેવો sin cos માં. તો બાળકો f of x બરાબર tan x sin x ના છેદમાં cos x. હવે આપણે વિકલન સ્ટાર્ટ કરીએ. આ વિકલન કેવી રીતના થશે? કયા કોન્સેપ્ટ થી થશે? આ વિકલન કયા કોન્સેપ્ટ થી થશે? ઝડપથી જવાબ આપો. sin x નું વિકલન cos x ને નીચે cos x નું વિકલન minus sin x, એટલે cos x ના છેદમાં minus sin x, આવી રીતે વિકલન કરશો. શું થયું? તમે લોકો વિચારી નથી રહ્યા કે હું આ વિકલન કઈ રીતના થશે? કયા નિયમથી થશે? લિમિટ બિમિટ કઈ નહીં, લિમિટ ઇઝ ફિનિશ્ડ. આ વિકલન કયા કોન્સેપ્ટ થી? હા, ભાગાકારના નિયમથી. ભાગાકાર છે ને અહીંયા, હે ને? અંશમાં પણ ચલ x વાળું પદ હોય, છેદમાં બી ચલ x વાળું પદ હોય, તો કયો નિયમ લાગે? ભાગાકારનો નિયમ. ચલો ભાગાકારનો નિયમ એપ્લાય કરો. f dash of x, બાળકો અહીંયા મેં ડેશ નહીં લખ્યું. મેં ડેશ કેમ આ સ્ટેપમાં લખ્યું? કેમ કે આ સ્ટેપમાં વિકલન સ્ટાર્ટ થાય છે. ઉપરના સ્ટેપમાં તો રકમનું સાદું રૂપ આપ્યું. સમજ પડે છે આમાં? ચલો ભાગાકારનો નિયમ શું કહે? છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. બાળકો આપણે બોલ્યા છેદ અચર એટલે કે છેદને બેઠો લખો, cos x ને બેઠો, પછી કાઉન્સ આપીને. અંશનું વિકલન એટલે કે sin x નું વિકલન cos x, પછી માઇનસ નું ચિહ્ન. હવે કોણ અચર? અંશ અચર, એટલે અંશને લખી નાખો બેઠો. પછી છેદનું વિકલન, છેદમાં છે cos x, cos x નું વિકલન લખો, યસ, માઇનસ sin x, ને પછી છેદમાં છેદનો વર્ગ એટલે કે cos x નો વર્ગ એટલે cos square x. સાદું રૂપમાં આગળ વધો. cos x ગુણ્યા cos x, cos square x, માઇનસ માઇનસ પ્લસ sin x ગુણ્યા sin x, sin square x, છેદમાં cos square x જેમ છે તેમ બેઠો, યસ, cos square x પ્લસ sin square x એટલે 1, 1 ના છેદમાં cos square x. સૂત્ર 1 upon cos, 1 upon cos એટલે sec, ને cos square હોય તો અહીંયા લાગશે sec square. આ છે જવાબ. એટલે કે tan x નું વિકલન શું? sec square x. સ્વીકારી લેવાનું હવે તમારે. અને cot x આવે તો cot x નું વિકલન cot x માઇનસ cos x square x, એહો સ્વીકારી લેજો. હવે પછીના દાખલામાં tan x ને cot x ને બી સ્વીકારી લેજો. હવે ખાલી બે જ જન રહ્યા, એક તો રહ્યો sec x ને બીજો રહ્યો cosec x. ચલો આગળ વધીએ. ઉદાહરણ 21, sin square x નું વિકલિત મેળવો. ચલો, f of x બરાબર છે sin square x. બરાબર, sin square x નું વિકલિત કેવી રીતના મેળવીએ? તો આપણે લિમિટ વાળું સૂત્ર એટલે કે પ્રથમ સિદ્ધાંત કરવું છે કે પછી ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરીએ? કેમ કે હવે તો સૂત્ર છે ને, sin x ના વિકલન નું સૂત્ર છે, cos x નું છે, tan x, cot x બધા જ છે ને. સો સૂત્ર વાપરવાથી કામ થતું હોય તો વાપરો સૂત્ર. તો સમજો મારી વાતને. sin x નું વિકલન શું થાય? તો અહીંયા છે sin square x, તો sin square x નું વિકલન cos square x. એવું નહીં સમજતા, આવું વિચારવાની ભૂલથી બી નહીં કરતા. હા, એક વખત વિચારવું જરૂરી છે, જે આજે વિચારી લીધું. આ વિચાર આજે પહેલો ને છેલ્લો હતો કે sin square x નું વિકલન cos square x. એવું આપણને વિચાર તો આવે જ ને એવો કે જો sin x નું cos x હોય તો sin square x નું cos square x કદાચ થતું હશે, પણ ના, આ વસ્તુ ખોટી છે, આ રીત ખોટી છે. sin x નું વિકલન cos x, બસ. પછી sin square, sin ની 2 ઘાત આવે, 3 ઘાત આવે, 4 ઘાત આવે ને તો મેથડ બદલાઈ જાય. તો અહીંયા હવે કરીએ હું ઘાતનો નિયમ. ઘાતનો નિયમ તો બહુપદી માટે છે ને, કે x સ્ક્વેર હોય તો 2x, પણ આ તો sin સ્ક્વેર છે, આ x સ્ક્વેર નથી, આ છે sin સ્ક્વેર. શું કરીએ રામા?
તો બાળકો તમારી પાસે એટલે અહીંયા એક જ ઓપ્શન બચ્યો જોવા જાય તો, લિમિટ વાળું સૂત્ર. સાચી વાત ને? છતાં પણ બીજો બી એક ઓપ્શન છે. જો તમને તકલીફ, હા તમને તકલીફ સ્ક્વેર આપે છે ને, પૂર્ણ વર્ગ ગુણાકાર, તમને તકલીફ આપે છે સ્ક્વેર, એટલે કે બાળકો જો સ્ક્વેર નહીં હોય તો કામ થઈ જાય, ખાલી સાઇન એક્સ હોય તો કામ થાય. અને અત્યારે ઓમે વિચાર્યું તે વસ્તુ કરવી પડશે. સાઇન સ્ક્વેર એક્સ ને આપણે શું કરીએ, 2 વખત લખી નાખીએ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. અને જો હવે અહીંયા તમને 2 વખત સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ લખશો તો હવે તમને સાઇનના માથા પર 2 ઘાત નહીં દેખાશે. સમજ પડે છે વાતમાં? એટલે કે જે વસ્તુ જોઈતી નથી તેને કાઢી, સ્ક્વેર ને કાઢ્યો. કેવી રીતના લખીને, તો સાઇન સ્ક્વેર એક્સ ને આપણે લખી દીધું સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ. આવું લખવાથી ફાયદો શું થયો? આવું લખવાથી ફાયદો થયો કે સ્ક્વેર નીકળી ગયો. અને હવે આપણને જે બંને સાઇન એક્સ દેખાય છે તેનું વિકલન આપણને ખબર છે, પણ આ વિકલન કયા નિયમથી થશે? અહીંયા ટપકું એ ગુણાકાર છે તો ભૂલતા નહીં, નિયમ એપ્લાય કરવાનું ભૂલતા નહીં. એફનેસ ઓફ એક્સ ગુણાકારના નિયમને ફોલો કરો. પહેલું અચર એટલે કે એને બેઠું લખો, બીજાનું વિકલન સાઇન એક્સ નું વિકલન, પછી ચિહ્ન કયું આવશે? વત્તા. હવે બીજું અચર, બીજું બી સાઇન એક્સ જ છે, પહેલાનું વિકલન સાઇન એક્સ નું વિકલન cos x. એફનેસ ઓફ x બરાબર sin x cos x પ્લસ sin x cos x એટલે 2 ટાઈમ sin x cos x. બાળકો 2 sin x cos x એટલે સૂત્ર sin 2x. 2 sin x cos x એટલે sin 2x. તો sin સ્ક્વેર x નું વિકલન થઈ ગયું છે. સમજ પડશે? બીજી રીત એટલે તમારા મનમાં વિચાર આવ્યો હશે કે સર લિમિટ વાળી રીત કરાવવાના લાગે, પણ ના, હું લિમિટ વાળી રીત નથી કરાવવાનો, ટેન્શન નહીં લેવો. બીજી રીત એ અનઓફિશિયલ છે. અત્યારે અનઓફિશિયલ છે એટલે કે અત્યારે તમે ઓફિશિયલી એને નહીં વાપરી શકો, એટલે અનઓફિશિયલ રીત. બરાબર? એ રીત જે છે તે 12માં તમે વાપરી શકશો. ઓફિશિયલી 12માં શીખવામાં આવશે, પણ એડવાન્સમાં શીખી લેવો એટલે પરીક્ષામાં મોટા મોટા દાખલાનો જવાબ ટૂંકમાં આવી જશે. અને આ અનઓફિશિયલ રીત અનઓફિશિયલી કેટલાક દાખલામાં આપણે કરવી બી પડશે 11માં જ. કે જ્યારે કોઈ રસ્તો જ નહીં હશે એવા બી દાખલા આવશે આ ચેપ્ટરમાં, કે જ્યાં કોઈ રસ્તો જ બાકી નહીં બચશે, ત્યારે આ અનઓફિશિયલ રીત કે જે 12માં ઓફિશિયલ થશે તેને અનઓફિશિયલી 11માં કરીશું. ચાલો તો ધ્યાન આપજો. હા મળી જ જાય, કેમ કે બીજો કોઈ રસ્તો જ નહીં હોય તો પછી અનઓફિશિયલ ને પણ સાચું માની લેવાનું, એને પણ ગ્રીન ચીટ આપી દેવાની કે કઈ નહીં, બીજો કોઈ રસ્તો જ નહીં તો ચાલ, તને તારી ભૂલ માફ કરી. બરાબર? બાળકો જુઓ વાતને સમજજો. હે અહીંયા જે રીત છે ને તેનું નામ છે સાકરનો નિયમ. કદાચ અવિનાશ સર આ બી કીધો હશે. બાળકો સાકર એટલે ચેઇન. બરાબર છે? સાકરનો નિયમ ને ઇંગ્લિશમાં કહેવાય ચેઇન રૂલ. બરાબર? સાકર એટલે કે તમે જોઈ હશે, ચેઇન તો જોયા જ હશે. ચેઇનમાં કેવું કે એક ચકરડું, પછી અહીંયા બીજું, ત્રીજું, નારું. આવી રમતો આવે કે એમ કર્યા કરો, એમ એમ. એટલે કે બાળકો આ જે ચેઇન છે ને તે ચેઇનનું કામ શું છે? ચેઇનનું કામ તો ચેઇન એક કરીને બીજી કરી સાથે જોડે, બીજી કરીને ત્રીજી સાથે જોડે, ત્રીજીને ચોથી સાથે. સો બાળકો અહીંયા આ જે વિધેય છે ને f of x બરાબર sin સ્ક્વેર x, તેમાં પણ તમને એક ચેઇન દેખાવી જોઈએ. શું દેખાવી જોઈએ? ચેઇન. અને ચેઇન શું છે ખબર? સો આ જે f of x બરાબર sin સ્ક્વેર x છે ને તેને લખાય sin x નો વર્ગ. શું લખાય? sin x આખાનો વર્ગ લખાશે. સો અહીંયા 2 વિધેયની ચેઇન છે. કેટલા વિધેયની ચેઇન? 2 વિધેય. એટલે કે 2 વિધેય એકબીજા સાથે જોડાયેલા છે. પહેલું તો બાળકો પહેલું સાઇન ની, પહેલું છે 2 ઘાત, એટલે ઘાત એક વિધેય છે, અને બીજું સાઇન એ બીજું વિધેય. પહેલું વિધેય ઘાત, બીજું વિધેય સાઇન. એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો કે જ્યારે પણ તમને કોઈ બી રકમમાં આખાની 2 ઘાત, આખાની 3 ઘાત, આખાની ઘાત દેખાય, હાની આખાની ઘાત, તો પહેલી ચેઇન, પહેલી કરી છે ઘાત, એટલે કે પહેલું વિધેય ઘાત અને બીજું વિધેય જે નીચે દેખાય તે. ઓકે, sin x એ કયું વિધેય? બીજું, અને પહેલું વિધેય ઘાત. હવે તમને જે નોર્મલ સૂત્ર આવડતા છે ને તે જ સૂત્ર અહીંયા લાગશે, પણ એ સૂત્ર વાપરવાના કેવી રીતના તે જોજો. ચાલુ થાય છે વિકલન, ચાલુ થાય છે વિકલન, જોયા કરજો બધા. f' of x બરાબર પહેલું વિકલન પહેલા વિધેયનું કરવાનું, અને જ્યારે પહેલા વિધેયનું વિકલન થાય ત્યારે બીજું વિધેય છાનું માનું બેસી રહેશે. સમજી ગયા? પહેલું વિધેય કયું છે? ઘાત,
એટલે કે પહેલું વિકલન કરવાનું ઘાતનું, અને ઘાતનો નિયમથી ઘાતનું વિકલન થાય. અને ઘાતનો નિયમ શું કે ઘાતને આગળ લાવો એટલે આ બે આગળ આવી જશે, અને આ જે sin x છે તેને છાનો માનો વ્યવહાર કહી દેવાનું. sin x બેઠું જ, જ્યારે ઘાતનું વિકલન થશે ત્યારે sin x એ ચૂચા નથી કરવાની, એટલે sin x બેઠો, અને ઘાતનો નિયમ એવું કહે કે ઘાતમાંથી એક ઓછું કરો, બે માંથી એક જાય તો એક, એટલે sin x ની કેટલી ઘાત? એક ઘાત. બાળકો ઘાતનું વિકલન થઈ ગયું, એટલે હવે આ ઘાતને ભૂલી જાઓ, જેનું વિકલન થઈ ગયું તેને ભૂલી જાઓ. તો હવે તમને શું દેખાય છે? sin x. તો હવે sin x નું વિકલન કરો. sin x નું વિકલન આ જવાબ છે 2 sin x cos x. સમજ પડી બધાને? યસ. ફિઝિક્સમાં તમારા માટે ઓફિશિયલ છે, હજી પણ મેથ્સમાં ટોપિક આવ્યો નથી. તમને 12માં સુંદર શબ્દમાં, ભૂરા કલરના સુંદર શબ્દમાં આવશે આ ટોપિક, સાંકળનો નિયમ, ચેઇન રૂલ. બરાબર છે? ચેઇન રૂલ કેવા દાખલામાં? કે જે દાખલામાં બે અથવા બે કરતા વધારે વિધેય કનેક્ટ થયેલા હોય. ને આ દાખલો sin સ્ક્વેર x, તો તેમાં sin x એટલે ત્રિકોણમિતિ અને એની બે ઘાત એટલે ઘાતનું વિધેય, બે વિધેય એકબીજા સાથે કનેક્ટ છે. એટલે જ્યારે પણ બે અથવા બે કરતા વિધેય કનેક્ટ થશે ત્યારે આપણે સાંકળનો નિયમ વાપરી શકીએ. MCQ 1 માર્કમાં ચાલે, બરાબર ને? કેમ કે 1 માર્કમાં કોઈ રીત જોવાનું નથી. ચાલો બાળકો, નેક્સ્ટ દાખલો, સ્વાધ્યાય 13.3 ચાલુ કરીએ. તો આ પહેલો દાખલો, x² - 2 નું x બરાબર 10 આગળનું વિકલિત મેળવો. તો ચાલો સૌથી પહેલા રકમને આપી દેવો નામ. શું નામ આપવાનું? f of x. બોલો રકમ શું છે? f of x બરાબર રામા x² - 2. કયા બિંદુ આગળ વિકલિત શોધવા કીધું? 10 આગળ. તો સૌથી પહેલા વિકલિત શોધો, અને હવે તો આપણી પાસે બધા સૂત્ર છે, ઓફિશિયલી વાપરીએ સૂત્ર. સો f' of x સૂત્રની મદદથી વિકલન, x² નું વિકલન, યસ 2x ઘાતના નિયમથી બગડો આગળ, ને x ની એક ઘાત, -2 નું વિકલન 0, જેને લખવાની કોઈ જરૂર નથી. કયા બિંદુ આગળનું વિકલન શોધવા કીધું? 10 આગળ. એટલે કે જ્યાં પણ x દેખાય ત્યાં મૂકી દેવો 10, 2 કૌંસમાં 10, 10 દુ 20. દાખલો પતી ગયો. યસ, નીચેનો દાખલો તમે જાતે સાચવી લેજો. નીચેના દાખલાનો ડાયરેક્ટ જવાબ બોલી દેવો. 99x નું વિકલન, 99x માં 99 અચર x નું વિકલન, x નું વિકલન 1, એટલે કે 99x નું વિકલન 99, 99x નું વિકલન 99 ગુણ્યા 1 એટલે 99, અને 100 આગળનું વિકલિત 99 આવશે. એટલે કે f' of x બરાબર 99, f' of x માં x ની જગ્યાએ 100 મૂકીએ તો 99 જ રહે ને, હવે તો અચર થઈ ગયું. એટલે ચલો x નું x બરાબર 1 આગળ વિકલિત, x નું વિકલન 1, અને f' of x બરાબર 1 માં x બરાબર 1 મૂકીએ તો 1 કઈ હો મૂકીએ 1 જ આવશે જવાબમાં. પટાઈ દેજો આને પણ. ચલો નેક્સ્ટ, પ્રથમ સિદ્ધાંતથી વિકલિત શોધો. કયા સિદ્ધાંતથી? પ્રથમ સિદ્ધાંત. એટલે કે બાળકો આ રકમનો રકમ જોઈને આપણને જવાબ ખબર છે કે આનો જવાબ શું આવશે? 3x નો વર્ગ, હે ને? આનો જવાબ શું આવશે? 3x નો વર્ગ. પરંતુ આ જવાબ આપણે પ્રથમ સિદ્ધાંતથી લાવવાનો છે. એટલે કે બહુ ખુશ નહીં થઈ જતા પરીક્ષામાં, ઓ વિકલન કરવા કીધું લે પટાઈ દીધું, 0 માર્ક મળશે જો તમે રીત વાંચ્યા વગર કામ કર્યું તો. પ્રથમ સિદ્ધાંત, બરાબર? સો કઈ નહીં, પહેલો દાખલો તમે કરી નાખજો, બીજો, ત્રીજો, ચોથો, એમાં ચોથો હું કરાવીશ, પછી શું કરું, ત્રીજો કરાવું કે નહીં કરાવું? બીજો તમે લઈ લેજો ને. આ બીજા દાખલાની રકમ છે ને, તેમાં સૌથી પહેલા કાઉન્સને ખોલી નાખજો. શું કરજો? કાઉન્સને ખોલી નાખજો. ચલો ખોલી જ નાખીએ, પછી તમે પટાઈ દેજો. x ગુણ્યા x એટલે x², -2x - x -3x, -1 નો -2 સાથે ગુણાકાર, ઓછા વત્તા 2. હવે તમે કામ ધંધો આગળનો કરજો. ચલો આ દાખલો કરીએ છીએ. સૌથી પહેલા આપી દેવો રકમને નામ. શું? f of x બરાબર x². બાળકો બહુપદી વાળા દાખલા હોય ને તો t વાળું સૂત્ર વાપરો. કયું સૂત્ર? t ટેન્ડ્સ ટુ x વાળું. હા, ભલે છેદમાં તો x² છે ને, એટલે t ટેન્ડ્સ ટુ x વાળું સૂત્રથી જ વધારે સારું પડશે. ચાલુ કરીએ છીએ. f' of x નું સૂત્ર સિમરન, લિમિટ t ટેન્ડ્સ ટુ x, પછી આગળ ft માઇનસ fx છેદમાં t માઇનસ x, લિમિટ t ટેન્ડ્સ ટુ x, કિંમત મૂકો ft, f of t એટલે અહીંયા t આવી જાય, f of t બરાબર t², f of x x² ના છેદમાં t માઇનસ x. નેક્સ્ટ સ્ટેપ, અરે 1 upon x² હતા ને, મેં એ જ વિચારું.
ચાલો એટલે ખાલી અહીંયા બે જગ્યાએ સુધારવું પડે. અહીંયા આવશે 1/t², અહીંયા 1/x². ચલો નેક્સ્ટ સ્ટેપ. ધામુ નેક્સ્ટ સ્ટેપ. x² - t² ના છેદમાં આ બેનો ગુણાકાર t² x² અને આ નીચે છે t - x. હવે 0/0 ફોર્મ થાય છે. હા, t ની જગ્યાએ અહીંયા x મૂકીએ તો આ 0 ને અહીંયા બી x મૂકીએ તો 0. સો 0 આના લીધે 0 થયું એટલે આ કેન્સલ થવું જોઈએ. ઉપર અવયવ યસ x² - t² ના અવયવ, પરંતુ પહેલા માઇનસ કોમન કરી લઉં એટલે x² - t² ને કહેવાય t² - x². t² - x² ના અવયવ t - x t + x ના છેદમાં t² x² ઇન્ટુ t - x. અને હવે આ t - x ને ઉડાડી ફેંકો. ચાલ ની અલા તો લિમિટ t ટેન્ડ્સ ટુ x. ચાલ ની t ની જગ્યાએ x મૂકી દેવો. x + x મયંક આ માઇનસ નું ચિહ્ન x + x ના છેદમાં t ની જગ્યાએ x એટલે x² ઇન્ટુ x². ઓકે, સો આ -2x ને નીચે x ની 4 નજી ભાગ ચાલશે. સો કેટલો જવાબ આવશે? -2 ના છેદમાં x ની 3 ક્લિયર. અને બાળકો તમે ઘાતના નિયમથી આનો આન્સર ચેક કરો. d/dx ઓફ 1/x² છે ને, 1/x² એટલે x ની કેટલી ઘાત ઉપર લઈ જાવ, 2 ઘાત ને, તો હવે સૂત્ર લાગશે ઘાતના નિયમનું -2 આગળ ને x ની ઘાતમાં 1 ઓછું -2 ઓછા 1. ને હવે x ની -3 ઘાત ને આપણે પ્રોપર લખવું હોય તો છેદમાં લઈ જાવ એટલે x ની 3 ઘાત. આવી ગયો જવાબ. બરાબર, 3 સ્ટેપમાં પતી જાય જો આપણને સૂત્ર વાપરવાની પરમિશન આપવામાં આવે તો. અને પ્રથમ સિદ્ધાંત તો 5 સ્ટેપ તો ગણીને જ ચાલવાના. કઈ નહીં, જે હોય તે આપણને તો આવડતું જ છે, આપણે તો માર્ક લેવાના જ છે, જે રીત પૂછાય તે. ચલો નેક્સ્ટ દાખલો. ચલો આમાં પણ આપણે રકમને શું નામ આપી દઈએ? f(x). ધારો કે f(x) બરાબર ઓમ f(x) x + 1 ના છેદમાં x - 1. ચાલો કઈ રીતે આપણે વિકલન કરવાનું છે મયંક? પ્રથમ સિદ્ધાંત. ચલો સૂત્ર લિમિટ t ટેન્ડ્સ ટુ x f(t) - f(x) ના છેદમાં t - x. લિમિટ t ટેન્ડ્સ ટુ x ધાર્મિક f(t) t + 1 છેદમાં t - 1. સિમરન f(x) x + 1 ના છેદમાં x - 1 છેદમાં t - હવે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરી દઈએ. ચાલો t + 1 ને x - 1 સાથે ગુણી નાખો. tx t ને -1 સાથે -t, 1 ને x સાથે એટલે x, 1 ગુણ્યા -1 એટલે -1. ઓછાનું ચિહ્ન આવી રહ્યું છે, હવે કાળજી રાખજો. tx આ t ને 1 વડે ગુણ્યા તો t, પણ કેવા t? -t. -1 ને x વડે ગુણ્યા તો -x ના માઇનસ લાગે એટલે +x. -1 ને 1 વડે ગુણ્યા તો -1 અને -1 ને હજી આ માઇનસ લાગ્યું એટલે +1 છેદમાં t - x. અને હા બીજી એક વસ્તુ, આ બેનો ગુણાકાર તો રહી જ ગયો કે t - 1 ઇન્ટુ x - 1. હા ચાલો કોણ કોણ કેન્સલ? tx બે બીજો આર્ય એક રો બી કેન્સલ. નેક્સ્ટ સ્ટેપ. -t એટલે -2t x + x 2x છેદમાં t - x t - 1 x - 1. નેક્સ્ટ સ્ટેપ. 0/0 થાય છે, આના લીધે તકલીફ પડે છે, એટલે ઉપર અવયવમાં t - x લાવો. અને એના માટે શું કરો? યસ 2 નહીં -2 કોમન. -2 ને કોમન કરીએ તો અહીંયા રહે t, માઇનસ નું ચિહ્ન કોમન કરીએ તો અહીંયા પ્લસ નું -x ના છેદમાં t - x t - 1 x - 1. રામા શું કેન્સલ થશે? t - x લા t - 1 કા કેન્સલ થવાનું? ચલો શું હવે આપણે t ની જગ્યાએ x મૂકી દઈએ તો કોઈ તકલીફ પડશે? નહીં જ પડે, કે જેના લીધે તકલીફ પડતી હતી તે તો કેન્સલ થઈ ગયો. t ની જગ્યાએ x, અહીંયા x મૂકો, ઉપર -2 બેઠા, નીચે અહીંયા x મૂકીએ તો x ઓછા 1 અને x ની જગ્યાએ t ની મૂકી બેઠા. જ્યાં t હોય ત્યાં x મૂકવાનું, જ્યાં x હોય ત્યાં t ની. ઘણા આવી ભૂલ કરે હે કે જ્યાં t હોય ત્યાં x ના, જ્યાં x હોય ત્યાં t મૂકી દે. ના, x ને તો x જ રહેવા દેવાનું. ચલો આ છેદનો ગુણાકાર -2 ના છેદમાં x - 1 આખાનો વર્ગ. સમજ પડી તમને? અને બાળકો આને જવાબનો તારો મેળવી લેવો.
કેવી રીતના તારો મેળવશો? તો ડાયરેક્ટ વિકલન કરીને, ચાલો આનું ડાયરેક્ટ વિકલન કેવી રીતના થશે કહી શકશે કોઈ? હું કે અચર બચર આ શું છે? અહીંયા કયો નિયમ લાગશે? એક મિનિટ, શું થયું? માઇનસ શું? ઓહો, ચાલ ને, એ તો સમજી ગયા તમે. મને આની વાત કરો ઝડપથી. આ વિકલન કેવી રીતના કરશો? યસ, ભાગાકારનો નિયમ. વેરી ગુડ. ભાગાકારના નિયમથી વિકલન થાય ને. જોવો હવે, તમને છેદ દેખાય એટલે તમારે ભાગાકાર, ને ઇન્ટુ દેખાય એટલે ગુણાકાર. આ બેને ભૂલતા નહીં, બરાબર? ગુણાકાર ને ભાગાકારનો નિયમ ઘણા બાળકો મિસ કરી દે છે, ભૂલી જાય છે. નહીં, તમારી વાઈફ છે, તમારો હસબન્ડ છે, એવું સમજીને ચાલો. ચાલો, એફનેસ ઓફ એક્સ, ભાગાકારના નિયમથી વિકલન. અંકિતા, નિયમ પ્રમાણે છેદ અચર એટલે x - 1 ને બેઠા લખવાના. અંશનું વિકલન, x નું વિકલન 1, 1 નું વિકલન 0, માઇનસ અંશ અચર, અંશ એટલે x + 1 ને બેઠા, ઇન્ટુ છેદનું વિકલન, x નું વિકલન 1, -1 નું વિકલન 0, છેદમાં છેદનો વર્ગ. સાદું રૂપમાં આગળ વધો, કૌંસ છોડી નાખો એટલે આ x - 1 ઓછા x ઓછા 1 ના છેદમાં x - 1 આખાનો વર્ગ. શું કેન્સલ થઈ જાય? શું આવી ગયો જવાબ? સમજ પડશે તમને? તારો મેળવી લેવાનો. શું મેળવી લેવાનો? તારો. નેક્સ્ટ દાખલો. ચાલો બાળકો, f of x શું છે? f of x બરાબર x ની 100 ઘાત ના છેદમાં 100 વત્તા x ની 99 ઘાત ના છેદમાં 99 પ્લસ અપ ટુ ડેશ 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 અને છેલ્લે x² ના છેદમાં 2 પ્લસ x પ્લસ 1. આ વસ્તુ સાબિત કરી આપો. જે વસ્તુ તમને સાબિત કરવા કીધી તેમાં શું દેખાય છે તમને? f dash of 1 દેખાય છે, f dash of 0 દેખાય છે. એટલે કે પહેલા શોધી કરો શું? f dash of x. f dash of x શોધવાનું ચાલુ કરો. f dash of x એટલે વિધેય f નું x ને સાપેક્ષે વિકલિત. બાળકો અહીંયા જુઓ, છેદ આવ્યો, કયો નિયમ લાગશે? ભાગાકારનો નિયમ નહીં લાગશે. કેમ નહીં લાગે ભાગાકારનો નિયમ? તે પહેલા મને કહેવો. કે સર અમે બધું ભૂલી ગયા છે, યાદ કરો. હા, ભલે નહીં સરવાળો હોય, પણ અહીંયા તો ભાગાકાર આવ્યો જ ને. છેદ અચર છે, છેદ અચર છે. છેદ અચર હોય તો ભાગાકારનો નિયમ નહીં લાગે. અહીંયા છેદ એ x ની 100 ઘાતના સહગુણકનું કામ કરે. x ની 100 ઘાતનો સહગુણક છે 1/100. સમજ પડે વાતમાં? પણ જો છેદમાં ચલ હોય તો ભાગાકારના નિયમ વગર કોઈ છૂટકો નથી. પણ છેદ અચર છે એટલે ભાગાકારના નિયમનો અહીંયા કોઈ મતલબ નથી. સમજ પડે છે રામા? તો છેદનો 100 અચર, x ની 100 ઘાતનું ઘાતના નિયમથી વિકલન. બોલો, ઘાત આગળ એટલે 100 આગળ, x ની કેટલી ઘાત? 99. x ની 99 ઘાતનું વિકલન, 99 આગળ, x ની 98 છેદમાં 99 બેઠા અને આગળ વધતા જઈએ તો x² નું વિકલન 2x ના છેદમાં 2, x નું વિકલન 1, 1 નું વિકલન 0. યસ, તો શું રહ્યું? x ની 99 રહ્યા, x ની 98, x ની 97, x ની 96, એટલે છેલ્લે આગળ વધવું તો x આવશે ને 1 આવશે. હવે શું કરીએ? તો જે શોધવા કીધું તેને શોધી કાઢો. f dash of 1, ચલો f dash of 1 એટલે જ્યાં બી x છે ત્યાં 1, 1 ની 99 1, 1 ની 98 1, x ની કિંમત 1 ને આ 1, આ કેટલા એકરા છે? 100 એકરા છે. કન્ફર્મ? સો વખત. ખ્યાલ આવશે કેમ 100 વખત છે? કેમ કે આ એક ઘાત છે, એક ઘાત x ની એક ઘાત, x નો વર્ગ, x નો ઘન, એ રીતના 99 સુધી. એટલે આ 1 થી તે 99 થયા ને હજી આ એક બચ્યો તે 100. સમજી ગયા? આ 100 એકરાનો સરવાળો કેટલો? 100. 100 એકા 100, બરાબર. એના પછી હવે શું શોધીએ? નેક્સ્ટ મયંક, f dash of કેટલા? 0. f dash of 0 એટલે જ્યાં બી x દેખાય 0, 0 ની 99 0, 0 ની 98 0, x ની કિંમત 0 ને 1 બેઠો, સરવાળો. આ 100 કરતો ને કોઈ? નહીં, 99 વખત 0, ખોટી વાત. આ 100 વખત 0 નથી. બાળકો હવે જુઓ, આમાં f dash of 1 આપણી પાસે કેટલા આવ્યા? 100. હું 100 ને 100 ગુણ્યા 1 લખી શકું. 100 બરાબર 100 ગુણ્યા 1. અને પછી હું કરું? તો 100 બેઠા ને આ 1 છે તેની કિંમત
સાબિત થઈ ગયું, જે સાબિત કરવા કીધેલું છે. સમજ પડી બધાને? કેટલો ઈઝી દાખલો છે કે. નેક્સ્ટ દાખલો. કોઈ નિશ્ચિત વાસ્તવિક સંખ્યા a માટે આનું વિકલન શોધો. તમને જે રકમ આપી તેનું વિકલન શોધો. બાળકો એ શું છે? રકમમાં એ શું છે? યસ, એ છે વાસ્તવિક સંખ્યા અને નિશ્ચિત છે. અને જે પણ નિશ્ચિત હોય ને તે અચર હોય, કેમ કે અચર જ ફિક્સ હોય, નિશ્ચિત હોય. સમજ પડે છે? એટલે એ શું છે? અચર. એ શું છે? અચર. ચાલો, તો સૌથી પહેલા રકમને નામ આપી દેવો. શું? f of x. બોલો રાવા, x ની n પ્લસ a x ની n માઇનસ 1 પ્લસ a સ્ક્વેર x ની n માઇનસ 2. આગળ વધતા જાઓ. પ્લસ અપ ટુ a રેઝ ટુ n માઇનસ 1 x પ્લસ a ની n. વિકલન સ્ટાર્ટ કરી દઈએ. બોલો સિમ્બોલ બોલો. f ડેશ ઓફ x, x ની n ઘાતનું વિકલન n x રેઝ ટુ n માઇનસ 1. યસ, ઘાતનો નિયમ. એ અચર x ની n માઇનસ 1 નું વિકલન. અચરને બેઠો લખવાનો. કેમ? કેમ કે અચર એ કોઈ ચલ સાથે જોડાયેલો છે. જો અચર એકલો હોય તો અચરનું વિકલન 0. અચર કોઈ સાથે હોય તો એ બેઠો. અચર કોઈ સાથે હોય તો બેઠો, એટલે એ બેઠો. x ની n માઇનસ 1 નું વિકલન. ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. n માઇનસ 1 માં ઓછા કરીએ તો n ઓછા 2. એ સ્ક્વેર બેઠા ધાર્મિક. x ની n ઓછા 2 નું વિકલન. n ઓછા 2 આગળ x ની n ઓછા 3. અને આવું તો ચાલ્યા જ કરશે બાળકો. તો છેલ્લે a ની n માઇનસ 1 બેઠા, x નું વિકલન 1. અહીંયા 1 નહીં લખે તો બી ચાલે. a ની n ઘાત નું વિકલન 0. ચલો અહીંયા 1 લખી જ રાખો. તો જવાબ આવી ગયો. પૈતો દાખલો. યસ, હવે આ દાખલામાં બીજું કંઈ થવાનું નથી. આજે તમને દેખાય છે તમારી નજરની સામે એ જવાબ જ છે. તો આશ્ચર્યચકિત નહીં થતા આ જવાબને જોઈને. થયેલા ને એકવાર, હે આ જવાબ છે? હા. શું તમને જવાબ દેખાય છે? કયો? આર્યો? આ રહ્યો. આ બરાબર છે. જોયું? કેટલો બેઠો જ જવાબ આવી ગયો આપણો. નેક્સ્ટ દાખલો. વિકલિત શોધો બાળકો. અને બધા દાખલામાં એ અને બી ને હું સમજો અચર. ચાલો તો ચાલુ કરીએ. પહેલો દાખલામાં ગુણાકારનો નિયમ લાગશે કે ભાગાકારનો, કે કોઈ નિયમ જ નહીં લાગશે? કોઈ નિયમ નહીં લાગશે? ના લાગશે. કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ. જો અહીંયા ગુણાકાર છે, જો આખે આખું અચર હોય તો નિયમ નહીં લાગે. પણ x ઓછા એમાં ભલે એ અચર હોય પણ x તો ચલ છે ને. અને એનો મતલબ કે આ જે આખું જે છે આખું પદ તે તો કોઈ ચલ જ થયું ને. હા, એ ભલે અચર છે પણ x માઇનસ એ x ના લીધે આખે આખું બી કોઈ તો ચલ થયું ને. મીન્સ કે નિયમ ક્યારે લાગે ગુણાકારનો? કે આખી રકમમાં એકાદ ચલ બી હોય ને તો નિયમ લગાવવો જ પડે. સમજ પડશે? તો આ તમે જાતે કરજો બાળકો. તમારે ગુણાકારના નિયમથી આમાં બચવું હોય તો એક રસ્તો છે તમારી પાસે, કે ગુણાકારના નિયમથી બચવા માટે આનો ગુણાકાર કરી નાખો. જો ગુણાકાર કરી નાખો તો ગુણાકારના નિયમથી બચી જાઓ. યસ, તો મારી એડવાઇસ એવી છે કે તમે ગુણાકારના નિયમથી દૂર નહીં ભાગો, ગુણાકારના નિયમથી જ આ દાખલો પટાઈ દેજો. સમજી ગયા? તમે પહેલા શું કરશો? કાઉન્સ છોડશો પછી વિકલન. એવું કરવા કરતા પહેલા વિકલન કરી દેવું ને પછી સાદું રૂપ આપી દઉં. આ જ સારું પડશે. ચાલો આ બીજો દાખલો કરીએ આપણે. સૌથી પહેલા આપી દેવો રકમને નામ. શું? f of x. ax સ્ક્વેર પ્લસ બી આખાની 2 ઘાત. ચાલો આ વિકલન કેવી રીતના કરશો? છે કોઈ પાસે કોઈ રસ્તો? અનઓફિશિયલ રીત. કેમ? હું વાંધો શું છે આ રકમમાં કે તમારે અનઓફિશિયલમાં પડવું પડ્યું? કોઈક તો ઓફિશિયલ રસ્તો હશે ને આમાં. યસ, આખાની ઘાત આવે એટલે હવે તમારા મગજમાં આ વસ્તુ આવા જ માનવાનું કે અનઓફિશિયલ. હે ને? સાચી વાત છે. આખાની 2 ઘાત એ તમને એવું વિચારવા માટે મજબૂર કરે છે ચાલો ગેરકાનૂની રસ્તો અપનાવીએ. સો બાળકો અહીંયા કાનૂની રસ્તો કયો છે? કાનૂન વાળો રસ્તો, કાનૂનનો નિયમનું પાલન કરવાનો. તો આખાની 2 ઘાત તકલીફ આપે છે, કરી નાખો વિસ્તરણ. વાત પૈતી. ના બચેગા સાપ, સોરી ના બચેગા બાસ. બરાબર, ના રહી બાસ और ना रही बचेगी बांसुरी.
हाँ ना रहेगा बांस और ना बजेगी बांसुरी. એટલે કે બાળક આ બગડો બાંસુરી વગાડે છે. આ બગડો ઘાટમાં બગડો શું વગાડે છે? બાંસુરી. તોડી નાખો બાંસુરીને. ભાઈ કોણ વગાડશે બાંસ? બાંસ. હા ચાલો સમજી ગયા ને તમે? થોડોક લોચો થઈ ગયો આજે. પેલા તો સાપ ના બજેગા સાપ. ચાલો ધ્યાન આપજો બાળકો. એટલે વર્ગનું વિસ્તરણ શોર્ટમાં. વર્ગનું શું કરી દે વિસ્તરણ, કેમ કે આખાનો વર્ગ જ તમને વિકલન કરતા રોકી રહ્યો છે અને જે રોકે તેને જ તમે ઉડાડી નાખો. બરાબર. ચલો a વત્તા b આખાનો વર્ગ, a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, ax સ્ક્વેર નો સ્ક્વેર, a સ્ક્વેર x ની 4 વત્તા 2 પછી આ બેવનો ગુણાકાર abx સ્ક્વેર સમજ પડતી છે વત્તા અંતિમ પદનો વર્ગ એટલે b સ્ક્વેર. સો હવે આ રકમમાં બધું સેપરેટ થઈ ગયું છે ને હવે તમે વિકલન કરી શકો છો. વિકલન સ્ટાર્ટ હવે થાય છે. કેટલાક બાળકો અહીંયા જ f' લખી દેતા હોય છે. ના, હવે આવશે f'. ચલો a સ્ક્વેર અચર x ની 4 ઘાતનું વિકલન, x ની 4 ઘાતનું 4 આગળ x ની 3 સમજ પડી રહી છે. કોણ અચર? 2ab અચર x સ્ક્વેર નું વિકલન કેટલું થાય? 2x. તો બગડો આગળ આવે 2 દુ 4abx, b સ્ક્વેર નું વિકલન 0. આ છે જવાબ. બાળકો જોઈએ આ જવાબને એ લોકોએ શું સાદું રૂપ આપ્યું? હા, ખાલી કોમન કરેલું છે. ની કરશો તો બી ચાલશે. શું કોમન નીકળે? 4ax કૌંસમાં a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ b. સમજ પડી રહી છે? ઓકે હા ચલો. અને બીજી રીત બી આપણે જોઈએ અનઓફિશિયલ, જે ખાલી શીખવા માટે પ્રેક્ટિસ માટે. ચાલો બાળકો અનઓફિશિયલ મેથડ ને ફોલો કરીએ તો શું થશે આમાં? યસ, પહેલું વિધેય ઘાત હંમેશા કોઈ બી દાખલામાં આખાની ઘાત આવે તો આખાની ઘાત એ શું છે? રામા. પહેલું વિધેય દેખાય સૌથી છેલ્લે પણ હવે કહેવાય સૌથી પહેલું. તમને જોવા જઈએ તો પહેલા ax સ્ક્વેર દેખાયો ને, પણ ax સ્ક્વેર એ પહેલું નથી, એ બીજું છે છેલ્લું. f' of x. ચલો પહેલા ઘાતનું વિકલન એટલે 2 આગળ અને ઘાતનું વિકલન કરીએ ત્યારે આને બેઠો જ, એનું કઈ નહીં થાય, એમાં એને છેડતા નહીં તમે, એને બેઠો જ લખો. ax સ્ક્વેર પ્લસ b આખાની કેટલી ઘાત? 1. એક ઘાત 2 માંથી 1 જાય તો 1. હવે ઘાતનું વિકલન થઈ ગયું એટલે ઘાતને ભૂલી જાવ. શું તમને આ ઘાત દેખાય છે? નહીં દેખાવી જોઈએ. નથી દેખાતી ને? તો જે દેખાય તેનું વિકલન ax સ્ક્વેર નું વિકલન 2 આગળ એટલે 2ax, b નું વિકલન 0. so f' of x બરાબર 2 દુ 4, ax ને આગળ લઈ આવો, આવી ગયો જવાબ. સમજ પડે છે? એક સ્ટેપ તો બચાવે જ. ચાલો બાળકો આમાં શું કરશો? તમને ફાવશે ભાગાકારના નિયમ? સારું ચાલો. નેક્સ્ટ દાખલો. આનું વિકલિત શોધો. શોધી કરીએ આપણે આનું વિકલિત. આમાં કોણ શું છે? તો a એ અચર છે. ચાલો તો ચાલુ કરીએ. કેવી રીતે કરશો તમે આનું વિકલન? ભાગાકારનો નિયમ. કેમ કે ભાગાકાર આવ્યો, છેદમાં ચલ x દેખાય છે એટલે ભાગાકારનો નિયમ લાગે. છેદ અચર આખો છેદ અચર નથી. સો સ્ટાર્ટ કરીએ ભાગાકારનો નિયમ. f' of x નિયમ પ્રમાણે છેદ અચર, છેદને લખો બેઠો, અંશનું વિકલન x ની n નું વિકલન n x ની n માઇનસ 1, a ની n નું વિકલન 0, કેમ કે એ તો અચર જ છે આખું. માઇનસ અંશ અચર એટલે અંશને લખો બેઠો, છેદનું વિકલન x નું વિકલન 1 માઇનસ a નું વિકલન 0, છેદમાં છેદનો વર્ગ x માઇનસ a આખાનો વર્ગ. હવે શું કરીએ? કૌંસ છોડી નાખો. n x ની કેટલી? આ 1 છે અને આ n ઓછા 1 ઘાતનો સરવાળો કરીએ તો કેટલી ઘાત થાય? n માઇનસ આ બેના ગુણાકારમાં a n x raised to n minus 1 માઇનસ x raised to n માઇનસ માઇનસ પ્લસ a raised to n ના છેદમાં x માઇનસ a આખાનો સ્ક્વેર. બાળકો અંશને ઘાતના ઉતરતા ક્રમમાં લખો. સૌથી મોટી ઘાત એટલે કેટલી ઘાત? n ઘાત. એના કરતા નાની ઘાત એટલે n ઓછા 1.
અને સૌથી નાની ઘાત પાછો ચાલુ થઈ ગયો હતો. આ હાથ બહુ ઘસાય પગમાં નાખીને. ચાલો ધ્યાન આપજો. તો બાળકો x ની n ઘાત વાળા કેટલા પદ છે રામજી? 1 2 ને 3 ના 2 જ છે. x ની n હા ને તમે આ તો a ની n છે. x ની ભાઈ જીરો બીરો કઈ નહીં ભાઈ. હું જીરો? કોણ જીરો બોલ્યું? a ની n અચર છે એટલે બે અચર. એવું અચર શબ્દ વાપરતા જ નહીં કેમ કે વિકલન થઈ ગયું. વિકલન કરતી વખતે અચર બચર એવું ત્યારે વિચારવાનું. ચલો x ની n ઘાત વાળા બે પદ દેખાઈ જાય ભાઈ. આહો ચાલુ થઈ ગયો ટર્મિક. તો x ની n ઘાત વાળા બે પદ દેખાય તો એ બંનેમાંથી એને કોમન કર લેવો. રામા x ની n ને કોમન કર તો બચ્યું શું? n નામાં હું બચ્યું -1. n ઘાત પછી એક એના કરતા નાની ઘાત છે આની એટલે હવે આને લખો. તમે કહો કે સર આને કેમ નહીં લખ્યું? અચર ને તો છેલ્લે જ લખવાનું હોય ને એટલે a ની n છેલ્લે. પણ આપણે અચર નું વિકલન 0 થાય તો અહીંયા 0 લખવાનું ના ભાઈ. વિકલન થોડું કરતા છે. વિકલન થઈ ગયું. વિકલન ક્યારનું થઈ ગયું અને કોઈ દિવસ મરેલા ને મરાય નહીં. હા મરે હુએ કો મારતે હો શરમ આની ચાહીએ. આ છે જવાબ. જેનું વિકલન થઈ ગયું હોય તેનું બી તમે વિકલન કરો તો થોડું ચાલે. ગયો આ કેમ એમ થયું? જયારે મેં આનો જવાબ જોતો હતો ત્યારે મારી નજર અહીંયા પડી ને અહીંયા જોવાનું ત્યારે એમ. ચાલો કઈ નહીં. આ લોકો કોમન નથી કર્યું. કઈ નહીં તમને મેં માફ કર્યા. નેક્સ્ટ બાળકો આનું વિકલન તમે મોડે મોડે મને કહેશો ઝડપથી. આટલી બધી વાર? ઓ બાપરે 15 સેકન્ડ થઈ ગઈ. બસ બરાબર છે. બકરી બાજે બની ગયા તમે. બે 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 એમ કરવા લાગ્યા. ચાલો કઈ નહીં. મને આવી બકરી બહુ ગમે. હવે આમાં ચાલો બીજો દાખલામાં શું કરીએ? તમારી પાસે યસ બે રસ્તા છે. એક તો ગુણાકારનો નિયમ, નહીં તો ગુણાકાર કરીને વિકલન. તો ગુણાકારનો નિયમ વાપરજો એટલે કે હું કરાવી દઉં. ઓકે ગુણાકારનો નિયમ થી કરજો. હા આમાં બી. નેક્સ્ટ ચાલો બાળકો આ બી હોમવર્ક હું તમને આ 5મો કરાવીશ. ધારો કે કેમ કે બધા એક જેવા જ છે જો ને. ચાલો આમાં શું કરશો બોલો ઝડપથી. કઈ રીતે વિકલન કરશો બાળકો? આ દાખલામાં સમજદારી છે કાઉન્સ છોડવામાં. હા કેમ કે આમાં કાઉન્સ છોડવાથી ખાલી 2 પદ આવશે. જ્યારે મેં તમને આમાં કેમ ના પાડતો હતો કાઉન્સ છોડવાની કેમ કે આમાં બહુ બધા પદ આવશે. આમાં બી તમે કાઉન્સ છોડો તે જ ઈઝી પડે ને. મેક આમાં બી કાઉન્સ છોડવું જ ઈઝી છે. આમાં બી કાઉન્સ ને છોડવું જ ઈઝી છે. તો છોડો ને કાઉન્સ. f' ઓફ x બરાબર. બેટા અહીંયા ડેશ નથી. હે મેં તમને જાણી જોઈને ડેશ બોલી રહ્યો છું પણ તમે કોઈ જવાબ નહીં આપ્યો. ના સર f ઓફ x એમ બોલો. હા એમ. ચાલો કાઉન્સ ને છોડો. 3x ની -4 બેઠા ને હવે x ની -4 ને -5. f ઓફ x બરાબર. હા કોણ બોલ્યું? મયંક. વેરી ગુડ બેટા. f' ઓફ x બરાબર. ચાલુ કરો. તો -4 આગળ 4 તાલી 12 -12x ની -3 -5 માઇનસ ના વગાડી માઇનસ પ્લસ 9 ચોક x ની. બસ આવી ગયો જવાબ. ને કદાચ એ લોકોએ કોમન કર્યું હોય એવું બની શકે. કયો હતો? 5મો. ક્યાં ગયો 5મો? દેખાતો છે કોઈને? આર્યો છેદમાં લઈ ગયા. કા લઈ ગયા? છેદમાં. બાળકો જો તમારે પણ છેદમાં લઈ જવું હોય તો તમારી ઈચ્છા નહીં લઈ જશો તો બી ચાલશે. એ રકમમાં જો પહેલેથી તમને માઇનસમાં ઘાત આપી હોય તો એનો મતલબ કે જવાબમાં બી માઇનસની પરમિશન છે એવું સમજીને ચાલવાનું. હું થી ઓમી. ચાલો મજા નહીં આવી એમ કહેતો હતો.
ચાલો બાળકો એના પછીનો દાખલો શું કરીએ? બાળકો ની ક્રોસ ગુણાકારમાં બી નહીં પડો, બધું મિક્સર થઈ જશે, ડાયરેક્ટ ચાલુ કરી દેવો. ચલો બસ હવે રામજી ડાયરેક્ટ જ આપણે વિકલન ચાલુ કરીશું. તો બોલો પહેલાનું વિકલન કેવી રીતના થશે? આનું હા ભાઈ એફ ડેશ ઓફ એક્સ તો લખવાના જ છે, પણ આ વિકલન કેવી રીતના થશે? જીરો ના છેદમાં એક એટલે કે જીરો, આવી રીતના થાય વિકલન. તમે અંશ અચળ છે તો પછી ભાગાકારના નિયમનું શું કામ છે? એટલે અંશમાં બે બેઠો ને છેદનું વિકલન. અંશ અચળ હોય તો અંશને બેઠો રાખીને વિકલન કરવાનું આવું કીધેલું ને, યાદ છે ને? તો આ બગડો બેઠો ને નીચે એક્સ નું વિકલન કેટલું? એક. ને આ વત્તા એક નું વિકલન જીરો થાય. લખું કે નહીં લખું? અચળ ને ક્યારે બેઠો લખવાનો? જયારે અચળ ગુણાકારમાં હોય ત્યારે. ક્યારે? ના વત્તા એક એ તો સરવાળામાં છે એટલે એકનું વિકલન જીરો, એટલે આનું વિકલન થાય 2/1 એટલે 2. તો આ જે મેં અત્યાર સુધી બોલ્યો ને તે બધું ખોટું બોલ્યો તમને ગુચવવા. આ વસ્તુ ખોટી છે કે તમે 2 ને અચળ રાખો છો ને પછી છેદમાં x નું વિકલન કરો છો, આ પ્રોસેસ ખોટી છે. સમજો અરે મેં ના પાડી તો બી આ કેમ ક્રોસ ગુણાકારનું બોલ? હું કરતો હતો અત્યાર સુધી બે હજાર બોલ્યો કે ક્રોસ ગુણાકાર નથી ચાલો કઈ નહીં બેટા, હવે ક્રોસ ગુણાકાર નહીં બોલતો. સાંભળો જો હજી બી એકવાર, કેમ તમને આગળ બી એકવાર કીધેલું કે x વત્તા 1 ના છેદમાં 2 ને 2 ના છેદમાં x વત્તા 1, તો તમે આમાં છેદનો 2 ને અચળ રાખી શકો. કેમ? કે આ જે છેદનો 2 છે તે 1/2 તરીકે છે. સમજ પડે? તમે 1/2 ને અચળ રાખી શકો, પણ આમાં એવું નથી કે આ 2 × 1/x+1, પણ આ x+1 છે તો છેદમાં જ ને. અને જ્યારે બી છેદમાં ચલ હોય ને તો હવે એક વસ્તુ મગજમાં ફિટ કરી દેજો, ભાગાકારનો નિયમ સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. ક્યારે? છેદમાં ચલ હોય ત્યારે. છેદમાં શું હોય બાળકો? ચલ. અને અહીંયા છેદમાં છે ચલ x, એટલે ભાગાકારનો નિયમ કરવો જ પડશે. ભાગાકારના નિયમને ફોલો કરો. છેદ અચળ અંશનું વિકલન 2 નું વિકલન 0 માઇનસ અંશ અચળ છેદનું વિકલન x નું વિકલન 1 ને 1 નું વિકલન 0, જેને નહીં લખવાના. છેદમાં છેદનો વર્ગ. સેમ ટુ સેમ ફરીથી ભાગાકારનો નિયમ. છેદ અચળ 3x - 1, અંશનું વિકલન x² નું વિકલન 2x માઇનસ અંશ અચળ x² બેઠો, છેદનું વિકલન 3x નું વિકલન 3 માઇનસ 1 નું વિકલન 0, છેદમાં છેદનો વર્ગ. સાદુ રૂપમાં આગળ વધો. 0 સાથે આનો ગુણાકાર 0 માઇનસ 2 × 1 એટલે -2 છેદમાં x વત્તા 1 આખાનો વર્ગ. બાળકો જેટલા બી વિકલનના દાખલામાં ભાગાકારનો નિયમ આવશે તો ભાગાકારમાં છેદમાં શું આવશે મયંક? છેદનો વર્ગ. શું આવશે? છેદમાં છેદનો વર્ગ. અને એ વર્ગનું વિસ્તરણ નહીં કરવાનું. ભાગાકારના નિયમમાં જે છેદ હોય તે છેદને છંછેરવાનો નહીં. સમજી ગયા બધા? છેદને કોઈએ ટચ નથી કરવાનો. ઓકે? યસ, છેદને કોઈએ છેડવાનો નથી. ચાલો અંશમાં સાદું રૂપ આપવાનું. પછી એમ નહીં કે નહીં હું તો અંશને હો નહીં હવે છેડા. નહીં, અંશને તો તમે કરી શકો છો સાદું રૂપ. 3x × 2x 3 દુ 6x નો વર્ગ. કોને 6x કરતું હતું? તો જ ચાલો ઓછા 1 ને 2x વડે ગુણો 2x નો 2x ઓછા આ ગુણાકાર 3x નો વર્ગ છેદમાં 3x - 1 આખાનો વર્ગ. શું હજી કઈ સાદુરૂપ થઈ શકે તેમ છે? કોઈ તો બોલો. તું એને નહીં કે, મને કે. પેલું જ કયું? પેલું. યસ, સરખી ઘાટ વાળાનું સાદુરૂપ f' ઓફ x બરાબર -2 ના છેદમાં x+1 નો સ્ક્વેર માઇનસ 6x² આ તો બેઠું જ લખ્યું હે 3x² માઇનસ 2x છેદમાં 3x - 1 આખાનો વર્ગ. નેક્સ્ટ સ્ટેપ. યસ બરાબર છે. બોલો શું થઈ શકશે? 3x 3 ઉડી જશે. શું ઉડી જાય? બાપ રે બાપ. ભાઈ તમે ભલે બાયોલોજી વાળા હોય પણ તમે સાયન્સ ના વિદ્યાર્થી છો.
તમે ફિઝિક્સ ને કેમેસ્ટ્રીમાં આવું આવે તો હું ઉડાડ દેવો તમને નહીં ભાઈ. આ દાખલો પટી ગયો. હા તમે હજી આને શું કરવાના? બસ કરો. કેટલી વાર કે મરેલા ને મરાય નહીં. આ પટી ગયો છે. એનામાં બુદ્ધિ ની હતી તો હું તમારામાં બી નથી. હા પછી જેની તને કેવો અત્યારે એમને 12માં જ ને. ના ના આજે ટાઈમ ટેબલ આજનું અલગ છે ને. જેની છે એવું છે એટલે પૈટું આપણું. ઓકે સારું ચાલો કઈ નઈ. જવાબ તો જોઈ લે. આવ્યો જવાબ. આ લોકો એક્સ ને કોમન કર્યું. જરૂરી નથી કોમન કરવું, નહીં કરશો તો બી ચાલશે. સારું તો ને આ એક દાખલો છે ને આના પછીનો તે શું તમે કરી શકશો? જોજો હે વાંચજો રકમ. ઓ ભાઈ હે ભગવાન. સારું ચાલો તો આજે આટલું રાખીશું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.